સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલમાં ગુજરાતભરની અંદર હાલ માહોલ ગરમ દેખાઈ રહ્યો છે. મતદારોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હોમટાઉન એટલે કે સુરતમાં કેવો માહોલ છે તેના વિશે વિગતો મેળવીએ. વિગતો આપવા માટે અમારા સહયોગી પરેશ રાઠોડ સુરતથી આપણી સાથે જોડાયા છે. પરેશ, સુરતમાં હાલ ચૂંટણીને લઈને કેવો માહોલ ખાસ તો જોવા મળી રહ્યો છે? ચોક્કસથી વહેલી સવારથી જ સુરત શહેરના વિવિધ મતદાન મથકો પર મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને ખાસ કરીને વાત કરવા જઈએ તો સુરત મહાનગરપાલિકાની 120 બેઠકો પર હાલ મતદાન ચાલી રહ્યું છે. ત્યારે મતદાનની પ્રક્રિયા વચ્ચે બોગસ મતદાનની ફરિયાદ સામે આવી છે. આપણી સાથે જે મતદાર છે તે આપણી સાથે જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરીશું. બેન, શું કહેશો, શું ઘટના બની છે? હું મત દેવા જયારે ગઈ ત્યારે ઓલરેડી મારા નામ પર મત અપાઈ ગયો હતો, એટલે મેં કીધું કેમ આમ, તો એને એમ કીધું કે એ બેન મેં જો ફોટો એને નહોતો જોયો કે ફોટો જોયો તો પણ તોય મળતો નહોતો, એને મતદાન એને આપવા દીધું. એ કે સેમ એડ્રેસ છે અને સેમ નામ, પણ મનીષાબેન નિકુંજભાઈ વઘાસિયા એવી રીતે નામ હતું. તો એને એ તો જોવું જોઈએ કે ભાઈ અમીષાબેન નિકુંજભાઈ વઘાસિયા નામ છે અને એડ્રેસ એ પૂરું છે 4 આનંદનગર પૂરું એડ્રેસ, અને મારું ફેમિલી સાથે હતું. તો એને એટલો તો ખ્યાલ આવે ને કે ભાઈ આ મારો ફોટો નથી, મારા હસબન્ડ નો ફોટો નથી, તો એને કઈ રીતે વોટ આપવો જોઈએ? અધિકારી સાથે તમે વાત કરી, અધિકારી તમને શું જવાબ આપ્યો? એને એમ કીધું વાંધો નહીં, તમે વોટ આપી દો ને અત્યારે એમ. જી, ચોક્કસથી આપણી સાથે અન્ય મતદાર પણ જોડાયા છે. ભાઈ, શું કહેશો, કઈ પ્રકારની ઘટના બની? મારું નામ નિકુંજભાઈ વાલજીભાઈ વઘાસિયા છે. હું જયારે વોટિંગ માટે આવ્યો હતો, એ લોકોએ એમ કીધું કે તમારા નામનું વોટિંગ થઈ ગયું છે અને અંદર ટીક પણ થઈ ગયેલી હતી અને ક્રમાંક નંબર ને બધું લખાઈ ગયેલું હતું. છતાં અમને પછી વાત કરી કે અમે વોટિંગ કરવા નથી આવ્યા, અમે અમારી આંગળીનું નિશાન બતાવ્યું, આંગળી પર કોઈ નિશાન નથી. એટલે એ લોકોએ પછી અમને બંને જણાને વોટિંગ કરવા દીધું અને પછી એ લોકો એડજસ્ટ કરી દીધા છે એ વોટ. એ ક્યાં એડજસ્ટ કર્યા એ લોકો અત્યારે કહેતા નથી. અને અમે જયારે વાત કરી, ફરિયાદ કરી, તો અમને એ લોકો અધિકારીઓ જે શું કહેવાય, એ લોકોનો પ્રિસાઇડિંગ વાળા, તો એ લોકો એમ કહે છે કે તમે કમ્પ્લેન નહીં કરતા અમારી નોકરી જશે. ખોટું કર્યું છે તો ખોટું તો ચલવી ન લેવાય. મેં આ તરફ તાત્કાલિક જાણ પંકજભાઈ ધામીલિયાને કરી અને તાત્કાલિક એ લોકોને ઉપર એક્શન લીધા છે. ચોક્કસ આપણી સાથે વોર્ડ નંબર 4 ના જે ઉમેદવાર છે તે આપણી સાથે જોડાયા છે. પંકજભાઈ, શું કહેશો આ જે ઘટના સામે આવી છે તે બાબતે? આ એક ઘટના નથી, આ બુથ ની અંદર અને બાજુનું જે 25 નંબર નો બુથ છે ત્યાં પણ એક ઘટના સામે આવી છે. પૂર્વી સોસાયટીના એક રહીશ છે, એમને પણ સેમ મારો વિડીયો ફેસબુક લાઈવ જોઈને મારી પાસે આવ્યા કે ભાઈ આ સેમ ઘટના તો મારી પાસે પણ બની. હમણાં જયારે હું વોટ આપવા ગયો ત્યારે મારી જગ્યાએ કોઈ બીજું નાખી ગયું હતું અને પાછું પ્રિસાઇડિંગ ઓફિસરે મને પણ નાખવા દીધો છે. એટલે આ જે નિકુંજભાઈ છે એ સ્થાનિક અહીંના રહેવાસી છે, જયારે વોટ આપવા ગયા એટલે ઓલરેડી એમના નામે કોઈ વોટ નાખી ગયું છે. એવું નથી એના સેમ વ્યક્તિ પણ છે, એવું નથી કે એના નામના સેમ વ્યક્તિ છે, મિસ્ટેક થઈ છે. આખી મતદાર યાદી પ્રિસાઇડિંગ ઓફિસરે અને પોલીસ ઓફિસરે અને મેં સાથે બેસીને ચેક કરી કે ભાઈ એક નામના બે વ્યક્તિ હોય તો કદાચ મિસ્ટેક થઈ શકે, એક નામના બે વ્યક્તિ આખી યાદીની અંદર નથી. છતાં પણ એ એક ક્રમાંકની અંદર 2 જણાને વોટ કરવા આપ્યા. તો જે બીજાને જે વોટ કરવા આપ્યું છે નિકુંજભાઈને ફરીથી, તો એ એની ક્યાં એડજસ્ટ કરી, એનો કોઈ એની પાસે જવાબ નથી. એટલે ભાજપ અત્યારે પૂરી તરફથી 10 વાગ્યા છે હારી ગઈ છે. હવે બોગસ મતદારોના આધારે જીતવા માંગે છે, પણ આ લોકશાહીને ખૂબ ખતરનાક છે. એટલે શાંતિથી ચૂંટણી પતે અને પ્રિસાઇડિંગ ઓફિસર સાથે સૌ કોઈ ઉપર જે આ કૃત્યની અંદર સામેલ છે એની ઉપર કડક પગલા લેવામાં. ચોક્કસથી વોર્ડ નંબર 4 ના આ જે મતદારો છે તે પોતાના મતદાન મથક ઉપર મતદાન કરવા માટે પહોંચ્યા હતા. ત્યાં ગયા ત્યારે તેમને જાણ થઈ કે તેમના નામથી અન્ય કોઈ મતદાન કરી ગયું હોય તેવી વાત તેઓ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે અધિકારીઓ સાથે પણ તેઓ દ્વારા વાતચીત કરવામાં આવી હતી. ત્યારે અધિકારીઓ તેમને ફરિયાદ ન કરવા માટેના પણ સૂચનો આપવામાં આવ્યા હતા. તેવા આક્ષેપ જે છે તે કરવામાં આવી રહ્યા છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે સુરત મહાનગરપાલિકાની 120 બેઠક ઉપર હાલ જે મતદાન પ્રક્રિયા છે તે શરૂ થઈ ચૂકી છે. ત્યારે વોર્ડ નંબર 4 માંથી આ પ્રકારે બોગસ વોટિંગના આક્ષેપો જે છે તે કરવામાં આવી રહ્યા છે. જી જી, પરેશ, આ તો ખૂબ ગંભીર બાબત છે. એની ઉપર આગળ શું કામગીરી થાય છે એના પર ખાસ આપણે સતત નજર રાખીશું. સાથે જ એ પણ જાણવું છે કે સવારે 7 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધીના 4 કલાકના આ ગાળાની અંદર સુરતમાં આશરે કેટલું મતદાન થયું છે?
જી ચોક્કસથી કહી શકાય કે વહેલી સવારે 7 વાગ્યાથી જ મતદાનની પ્રક્રિયા તમામ બૂથો ઉપર શરૂ થઈ ચૂકી હતી અને હાલ ગરમીનો પણ માહોલ છે, પરંતુ જે વહીવટી તંત્ર દ્વારા પણ મંડપ બાંધવાથી લઈને ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી, ત્યારે મતદારો પણ મોટી સંખ્યામાં મતદાન મથક પર પહોંચીને મતદાન કરવા માટે પહોંચ્યા છે, ત્યારે ખાસ કરીને મહિલાઓ અને યુવાનો પણ આ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. જી જી, અને ખાસ પરેશ, સુરતના જે ખાસ એવા વોર્ડ છે જેને સંવેદનશીલ કહી શકાય, એવા જે વિસ્તારો છે ત્યાં કાયદો અને વ્યવસ્થા માટે પોલીસની તૈયારી કેવી છે? થી ચોક્કસથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને લઈને વાત કરવા જઈએ તો જે સુરત શહેરના અનેક જેવા વિસ્તારો છે તે ખૂબ જ સંવેદનશીલ છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પણ આઈપીએસ અધિકારી ડીસીપી થી લઈને પીઆઈ પીએસઆઈ સહિતના અન્ય અનેક અધિકારીઓને આ તમામ જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે, કારણ કે શાંતિપૂર્ણ માહોલમાં આ ચૂંટણી પ્રક્રિયા યોજાય તે પ્રકારની તમામ તૈયારીઓ છે તે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. જી, સુરતની જે સતત અપડેટ્સ છે એ આપ અમારા સુધી પહોંચાડતા રહેજો. લોકોને ખાસ અપીલ કે આજે સાંજે 6 વાગ્યા સુધી મતદાન છે, મતદાન કરી શકાશે, તો લોકો વધુમાં વધુ સંખ્યામાં જોડાય. અત્યાર સુધી જે આંકડાઓ સામે આવી રહ્યા છે, આશા રાખીએ કે હજુ પણ વધુ આંકડાઓ સામે આવશે અને સુરતમાંથી ખાસ આગામી સમયમાં હવે શું થાય છે, બોગસ મતદાનને લઈને પણ આક્ષેપો થઈ રહ્યા છે, એમાં પણ આગળ શું સમાચાર સામે આવે છે તેના પર ખાસ સૌની નજર રહેશે. પરેશ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. તો સુરતથી બોગસ મતદાનને લઈને પણ આક્ષેપો સામે આવી રહ્યા છે. હવે આગામી સમયમાં આને લઈને હવે પોલીસ આમાં આગળ શું કાર્યવાહી કરે છે એ ખાસ જોવાનું રહેશે. સુરતથી જે પણ સમાચાર મતદાનને લગતા સામે આવે છે તેને લઈને અમે સતત અપડેટ્સ આપને સુધી પહોંચાડતા રહીશું. મતદાનને લઈને અને ચૂંટણીને લઈને જે પણ અપડેટ્સ સામે આવે છે એને જોવા અને જાણવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.